ઉભા થઈને જો રોડ વરસાદ આવી ગયો. મારા હાથમાં કેવું થઈ ગયું ને આ સાઈડ અને આ સાઈડ એક આ બેગડું ના ખાલી આ બોર્ડ જુઓ. એમ તો કપડા ધોતા આવડે જ છે. અરે અંધારું છે એટલે જો હેલ્મેટ ભૂલે પછી અમને કે વરસાદ આવે છે ખાસ. હા તો હર હર મહાદેવ મારા કલે જાવ. કેમ છો મોજમાં? હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં હશો ને. જો આજે અમારી યાત્રાનો બીજો દિવસ છે. મિત્રો મારા ભાઈ છે. ભાઈ તમારું નામ શું? હર્ષભાઈ. અને મિત્ર પણ જો સવારમાં નાસ્તો લઈને આવ્યા હતા. ખરીદ્યો છે ત્યાં 7:30 જેવા થઈ ગયા છે. સામાન પેકિંગ થઈ ગયું છે. ત્રણેય ભાઈ રેડી થઈ ગયા છે. નાયા ધોયા વગર એમ તો નાયા હતા રેડી. કાલ નાયા હતા. હવે ખાલી મોઢું બોડું અને બ્રશ કરીને તૈયાર થઈ ગયા છે. નાસ્તો પણ કરી લીધો છે. મિત્ર આવ્યો હતો નાસ્તો લઈને. ભાઈ તમારે ખૂબ ખૂબ આભાર એ નાસ્તો લેવા. ઓકે કઈ ને હાલો મિત્રો હવે જાય થોડેક આગળ વધી છે ને એટલા માટે જેમ બને એમ ખેંચી લઈ પછી બપોર થોડોક વધારે આરામ કરી લઈ. જો તમે જાઓ તમારું હેલ્મેટ છે. જો હેલ્મેટ ભૂલે પછી અમને હોય ઉતાવળ રાખજો. હવે હેલ્મેટ ભૂલી ગયા હતા. હવે હેલ્મેટ લેવા જાય છે તો સારું છે ને અમારા ફોલોવર્સ જાય છે તો કઈ વાંધો નહીં આવે એટલે ગયા છે હેલ્મેટ લેવા. હેલ્મેટ લઈને આવે પછી આપણે આગળ વધી થોડા ઘણા. એમ તો મસ્ત નાઈક ખાધું છે. અમારા દીપેશભાઈ લેવા હતા નાસ્તો બધા ઢેબરા લેવા હતા. મસ્ત ખાધું છે. હવે થોડાક આગળ વધી યાત્રા શરૂ કરી. ઓકે તો અમારા કલેજા ઘડીક બેઠા છીએ પેટ્રોલ પંપે અને જો વાતાવરણ થોડુંક એવું છે. વરસાદ જેવો તો હમણાં છાંટા આવ્યા હતા. થોડો આરામ કરીએ છીએ. પાણી સોડા બોડા લે છે. એમ તો થોડા બહુ ઓછી પીએ છીએ. પાણી વધારે પીએ છીએ. પણ ગળો સુકાય છે ને તડકો છે ને એટલે થોડા થોડીક આ વખતે પી દઈએ. અને વાતાવરણ છે મિત્રો થોડુંક વરસાદ જેવું. હવે જોઈએ આગળ જો આરેક વાતાવરણ જો આમ જઈએ આગળ જેમ બને આગળ વધી. એમ કે આજે રાતે અત્યારે મેં બપોર ઘણી ખેંચવાનું ટ્રાય કરી. આવી કોઈ બનાવે છે ઘડે ઘડે ભૂલ પડે છે. ઘડે પાછી બોલાવે પાછી ઘડી ભૂલ પડે પાછી કરે. ઓકે ચાલો ઘડી જઈએ આગળ. હાલો મિત્રો 1 કલાક ખોટી કરીને નીકળે આગળ અમે જો. અને ગરમીથી બચવા માટે ફૂલ સિક્યુરિટી વધારી દીધી છે. એવો મોજા બોજા બધું પહેરી લીધું છે. મહાદેવ એવો મોજા પહેરી લીધા ભીના કર્યા છે ગરમી છે ને બહુ એટલે. અને મોઢું ઢાંકી દીધું છે નુકસાન ન કરે એટલા માટે. અને જો સુરત પક્ષી ત્યાં કેવા થઈ જાય રામ જાણે એટલા માટે રૂમાલ પહેરી લીધો છે. ઓકે તો હાલો આગળ જઈએ. અને આમે અમારે અત્યારે 20 કિલોમીટર લગી ખેંચવાનું છે કારણ કે અમે 2 વાર અહીંયા ઉભા રહી ગયા હતા હોટલમાં વિડીયો મૂકવા. 2 વાર અમારો ટાઈમ બગડ્યો છે. તો ચાલો ફટાફટ જાય હવે ને સિક્યુરિટી સાથે કંઈ પણ નુકસાન વગર રસ્તાનું ધ્યાન રાખતા આગળ જાય. ઓકે મહાદેવ. મારા કલેજામાં કંઈક સાઈડો છે કંઈક બેઠા છે ના ભાઈ છે. ભાઈ તમારું નામ શું? અને ભાઈની આઈડી છે. ભાઈ તમારી આઈડી શું છે? ગુજરાતી રાઇડર. અને જો મિત્રો રોહિતભાઈ ભાગી ગયા હતા ને ભગોડા ત્યારે ભાઈ રસ્તામાં ચડ્યા હતા ને અમારા માટે જો ગરમીમાં સોડા લેવા છે. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે અરે આ ગરમી એટલે છે જોરદાર. કઈ ને મિત્રો ઘડીક આરામ કરીએ. તો મારા કલેજા છે માંડ મેં આરામ કરીને ઉભા છે. ઘડીક તરસ લાગે તો આરામ કરી ઉભા થઈ. કોઈક આવે ફોલોવર્સ ભાઈ તો ઘડીક એનારે બેહી ઉભા થઈને જો રોડ વરસાદ આવી ગયો અને વાદળ આવ્યા છે પાછું ભાઈનો. હવે માણેક હોટલમાં ઉભા રહીને ત્યાં વરસાદ વયો જાય. ઓકે હાલો જો વાહ ખાલી મોસમ જુઓ. અને હા જો બહુ ફાસ્ટ વરસાદ આવે છે. બધું ભીનો ન થઈ જાય. ઓકે ફટાફટ હોટલ જેવી વસ્તુ બધી ખાલી એક વાર આમાં ઉભું રહેવાય કે છે ઉભું રહેવું કે ખેતમાં વરસાદ આવે છે ખાસ. આથી મિત્રો થોડુંક એવું આગળ છે જો આવું કંઈક છે મિત્રો સાઈડો જેવું. અહીંયા જો ઊભા થઈ આમ થોડું ઘણું પલળી ગયું છે આ સાઈડ આ થોડું ઘણું. અને વાતાવરણ જોઈને મિત્રો આથી કરશું થોડુંક આગળ છે એવું લાગે જો વરસાદ બંધ થયો પણ નીકળી એમ તો મિત્રો મહાદેવ થોડી ઘણી પરીક્ષા તો લે જ ને. ઓકે જો થોડોક વરસાદ બંધ થાય એટલે આગળ નીકળી જાય. અમે રોહિતબેન ભાઈ છે તને જો ઊભા છે આવું કંઈક આશરો છે. થોડીક ઘણે વરસાદ બંધ થાય તો આગળ નીકળી જાય. જો આ લોકો છે ને ચશ્મા લેવા ઉભા છે. અને જો આ સાયકલ હમણાં આવી હતી ને ગાડામાં જુઓ એક આ બેગડું ના ખાલી આ બોર્ડ જુઓ એ અને આ વાહો જુઓ બધું બગડી ગયું છે. ત્રણે સાયકલમાં જો આમાં ઓલામાં જો
ચશ્મા બચમાં લે છે. મારે ત્યાં લેવાનો વિચાર છે ને ચશ્મા, આ લોકોનો વિચાર છે. ઓકે, આમે રહ્યો જસદન કરજણ છોડી જસદને કરજણ પહોંચી ગયા છીએ. આનાથી આગળ વધી મિત્રો પાછો વરસાદ આવ્યો છે અને હું એકલો છું અહીંયા. રોહિતભાઈની પાછળ છે 1 કિલોમીટર જેવા ટોપી લેવા આવ્યા હતા. જો હું આગળ છું તો મિત્રો વરસાદ આવ્યો ને તો હોટલ રાખીને અંદર જો લીધી છે સાયકલ. હવે ઓલા બેન વાટે રહી વરસાદ બંધ થાય થઈ ગઈ છે પાછળ છે એટલે આગળ આવશે એટલે વાટ જોઈ વરસાદ બંધ થાય તો આગળ નીકળે. હવે અત્યારે મિત્રો ઓલમોસ્ટ 2:34 જેવો થઈ ગયો છે, તડકો છે પણ જો બેઠા છે સાઈડે થોડીક ભૂખ લાગી હતી. અમે ખાધું નહોતું, ઘણા ખરા લોકો સોડા લેવા હતા એમાં પેટ ભરાઈ ગયું હતું એટલે છે ને જો આ લીધા છે સેવ મમરા પેકેટ લીધા છે. ઓકે જો પેકેટ અને આજે આખો દિવસ પહેલી સાયકલ ચલાવવાની. હા ભૂલાઈ ગયો. હા એ પેટકા લઈ લઈ એ બાને હું થોડીક મજા આવે. શું કેવું ભાઈ અને પાણી પી, સોડા ઓછી પી, પાણી વધારે પી. ઓકે હાલો હવે થોડીક આરામ કરીને આગળ નીકળી. મિત્રો ખાલી એક વસ્તુ જુઓ મારા હાથમાં કેવું થઈ ગયું ને, આ સાઈડ અને આ સાઈડ જો જોરદારનું આમ જલન એવી જલન થાય છે ને 2 દિવસથી કે વાત જવા જાય. અત્યારે હાલ તમે વડોદરા હાલો રોડ ઉપર થઈ આજ રાત નામે સુવાનો અમારે વ્યવસ્થા બધી થઈ ગઈ છે. આશ્રમ છે આગળ. આજે કેટલા કિલોમીટર છે ભાવિકભાઈ? હા 15 કિલોમીટર છે. આવો કંઈક રસ્તો છે, પોતપોતાનું કામ કરે છે, હું મારો કામ કરું છું, ભાઈની રીલ બનાવે છે. હાલો થોડોક ઓનલાઈન બેઠા મારે રીલ્સ કેમ બનાવે ઉભા રહો આમે મારે ઉતારનું તમારે કાંઈ નહીં મિત્રો ઘડીક ઉભા રહે આરામ કરી લઈએ, થાક ઉતરી જાય પછી આગળ નીકળે. ઓકે સાયકલ હકાડતા હાથ વાગવા આવ્યા છે અને ભાઈ ભોગવા આવ્યા આશ્રમ. 200 મીટર છે, ખબર નહીં કેવી રીતે સાયકલ આખી રામ જાણે. મને રોહિતભાઈ ઘણા પાછળ છે જો એ તમને દેખે, હા એ દેખે છે હું પાછળ છે. અને અમે હું થાક હકારે થાકી ગયો છું કેમ કે ભાઈ કીધું કે ખાલી 4 કિલોમીટર છે, અડધો કલાકથી ખાકી છે હજી આશ્રમ આવ્યો નથી. હવે ભાઈ કેવી રીતે આખી રામ જાણે એ ભોગવા આવ્યા. સાયકલ એવા છે ને કે વાત જવા દો મિત્રો. હાલો જેમ મને આમાં અંધારો થાય એવું છે, અંધારામાં બહુ સાયકલ હકારે નહીં, જેમ મને ફટાફટ આશ્રમ પહોંચ્યો. ઓકે તો ફાઇનલી મારા ઘરે જો ફાઇનલી પણ એમ તો કહેવાય ને કે 6:30 કે એમ કંઈક વાગે આવી ગયા હતા ને આપણે, એટલે અહીંયા 6:30 કે 7 ની વચ્ચે આવી ગયા હતા. જો આવું કંઈક મિત્રો આશ્રમ છે, અહીંયા રોકાણા છે. ભાઈ એના કપડાં ધોવે છે અને હું જો અહીં નાવ્યો છું. ભાઈ પછી ઘરે કપડા નહીં ધોયા હોય, અહીંયા કપડા ધોવે છે. ઓહો હા ચલો મિત્ર મેં નથી ધોયા, મારે ધોવા પડશે. એમ તો ધોઈને આવી લઉં, થોડોક થાક બાક ઉતરી જાય. ખાવાનું મિત્રો જો એમ તો બાપાએ કીધું છે કે બાપુ ગાડી ગયા એટલે ખાવાનું અહીંયા નથી. બાજુ મોટો જેમ તણેને ભૂખ લાગી નથી તણે ભાઈને, તો કાંઈ ને હાલો આમે કંઈક એવું લાગશે તો ખાઈ આવશું. આમે બધી સુવિધા છે, ગાડલાની સુવાની બોવાની બધી એટલું તો કાંઈ નહીં. બ્લોગને લાગે જોતા રહેજો, હજી ઘણો ખરો બતાવે, હજી ઘણો ખરો સમય છે. ઓકે તમારી પાસે છે મારી પાસે છે, બસ હજી બ્લોગને લાગે જોતા રહેજો. તો જોઈ શકો છો મિત્રો સાહિલભાઈ કપડા ધોવે છે. કોઈ દી ઘરે ધોયા નહોતા પણ આજે ધોઈ નાખી, ધોવા પડે છે. આવડતા નથી પણ એમ તો આવે શેમ્પુ સાબુ વાળું પાણી ગઈ નીચવી નાખવાના એટલે કપડા ધોવાઈ જાય. એમ તો જોયેલું છે કેવી રીતે ધોવે નહીં, થોડું ઘણું યાદ છે. તો ફાઇનલી મિત્રો ખાલી ઉપરથી કપડા ધોઈ નાખ્યા છે. કેમ તો કપડા ધોતા આવડે જ છે. અરે અંધારું છે એટલે પગે આવ્યા રાખે ઉપર કપડા ધોઈ નાખ્યા છે. ઓકે હાલો અહીંયા બાજુમાં હોટલ છે તો થોડીક ભૂખ નથી લાગી. એમ તો બહુ બધા ફોલોઅર્સ આવ્યા હતા, બધાને દિલથી ખૂબ આભાર. બધાએ થોડા પીવડાવી, બધા યુટ્યુબ જાડે બધાએ એટલે જે રસ્તામાં આવ્યા છે, જે દિલથી સપોર્ટ કરે છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં, એ બધાનો દિલથી ખૂબ આભાર. બસ આવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો જેથી હિંમત આવે. અને હા ખાલી કમેન્ટ કરવાનું, ખાલી એક હું કહું ને બધી રીલ્સમાં કે કમેન્ટ કરો માધવ, એનું ખાલી એક જ રીઝન કે અમે જ્યાં થાક લાગે ને છેલ્લે મને કે કોઈ પણ થાક લાગે ને એટલે જોઈએ રીલમાં કમેન્ટ જોઈએ. લોકોને જે લોકો લખે ને કે હર હર મહાદેવ સાહિલભાઈ હર હર મહાદેવ, એ ખાલી ઉત્સાહ જોઈને એટલો અંદરથી આનંદ થાય ને કે મારા કલેજા વાત જવા. એટલા માટે ખાલી કમેન્ટમાં કે હર હર મહાદેવ ભૂલતા નહીં. ઓકે હાલો કપડાં હુકાઈ નાખી, થાક લાગ્યો છે બહુ બધો, મીડિયમ થાક લાગ્યો, મહાદેવની કૃપા ન કંઈ ઘટે. ઓકે તો હાલો બાજુ હોટલ છે, થોડું ઘણું ખાઈ પી. તો મિત્રો ઓલમોસ્ટ અત્યારે 10:15 જેવી થઈ ગઈ છે. જો પથારી રેડી થઈ ગઈ છે. ભાઈ આ છે મારી કંઈક આ ટાઈપ છે, બધું સામાન અહીંયા મૂક્યો છે. અને રોહિતભાઈ જો એનું વિડીયો એડિટિંગ કરે છે, પોતપોતાનું કામ કરે છે. તો કાંઈ નહીં મારા ઘરે જાઓ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ તમારા ભાઈને સપોર્ટ કરજો.
તેથી હિંમત મારે ઓકે. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. રેડી આવે છે ને ભાવિક? રેડી આવે છે મારા આમ હાથમાં રાખો. રેડી આવે છે ને? ડન સ્ટાર્ટ કરી દે, ચાલુ જ છે.